અડાજણમાં જમીન દલાલ લૂંટાયો છે। અંદાજે 5 કરોડની લૂંટની શક્યતા છે। અડાજણ વિસ્તારમાં રાંદેર રોડની ઘટના છે। જમીન દલાલને પૈસા ચૂકવણીના બહાને લૂંટી લેવાયો છે। ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં જે જાણકારી મળી રહી છે, જમીન દલાલને પૈસાની ચૂકવણીના બહાને લૂંટી લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે સીસીટીવીની અંદર કેટલાક દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે 5 કરોડની લૂંટ થઈ છે તેમાં જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે જાણકારી હાલમાં મળી રહી છે, કારણ કે ફરી એક વખત લૂંટની ઘટના સુરતમાં દિન દહાડે થઈ છે, શું તપાસ કરવામાં આવી રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, સુરતનો અડાજણ વિસ્તાર એટલે કે નવી કોલેજની પાછળનો આ જગ્યા છે કે જ્યાં થોડાક સમય પહેલા જ 5 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, આ ગુનાની આ જગ્યા છે। ખાસ કરીને હરીશભાઈ નામના એક જમીન માલિક છે કે તેમની જમીન વેચાઈ હતી અને તેમની મોટી રકમ આવી હતી, બ્લેક મની હતા। તે બ્લેક મનીમાંથી વ્હાઇટ મની કરાવવા માટે તે છેલ્લા લાંબા સમયથી ઘણા લોકોનો સંપર્ક કરતા હતા। ત્યારે મુંબઈના 2 વ્યક્તિઓનો સંપર્ક થયો હતો અને તેઓ બ્લેકના પૈસા લઈ 5 કરોડ આરટીજીએસથી આપવાની વાત કરી હતી અને આજે તેઓ 5 કરોડ રૂપિયા લેવા આવ્યા હતા। જો કે 5 કરોડ લઈને ગાડીમાં નીકળ્યા બાદ જે ફરિયાદી છે શૈલેષભાઈ, તેના ઓળખીતા વ્યક્તિને ગાડીમાં બેસાડી થોડેક દૂર જઈને એને પણ ઉતારી દેવામાં આવ્યો હતો અને 5 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ જતા હરીશભાઈએ આ મામલે તાત્કાલિક સુરત પોલીસને જાણ કરી હતી। સુરતની અડાજણ, રાંદેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓસી સહિતના તમામ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસનો મોટો કાફલો છે, સીસીટીવી ચેક કરી રહ્યા છે। જે ઘટના સ્થળ છે ત્યાંથી આગળ અને પાછળ અલગ અલગ ટીમો બનાવી ઘટના ચેક કરવામાં આવી રહી છે। સફેદ ઇનોવામાં આવેલા વ્યક્તિઓ 5 કરોડની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। જોકે સમગ્ર ઘટના ટેકનિકલ હોવાની વિગતો સામે આવી રહી છે, પણ 5 કરોડની જે લૂંટ છે એટલે કે બહુ લાંબા સમય બાદ સુરતમાં ધોળે દિવસે લૂંટ થઈ હતી, કારણ કે જે જગ્યા પર લૂંટ થઈ છે, લૂંટથી માત્ર 200 મીટર દૂર જ આ હરેશભાઈનો બંગલો આવ્યો છે કે જ્યાં તેઓ રહે છે। કહી શકાય કે તેમના જમીનના 5 કરોડ રૂપિયા આવ્યા હતા અને આ 5 કરોડ બ્લેકના હતા, તેને વ્હાઇટ કરવા હતા, એટલે કે બ્લેકના પૈસા આપ્યા બાદ આરટીજીએસથી લઈ તેને વ્હાઇટની એન્ટ્રીમાં ફેરવવા જતાં હરીશભાઈને આ 5 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા। જોકે ઘટનાની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સુરતની અડાજણ અને રાંદેર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ ટીમો બનાવી જે ગાડી વ્હાઇટ કલરની ઇનોવા હતી તેની ઓળખ કરી, તે સુરતથી કઈ દિશામાં ગઈ છે તે દિશામાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતમાં નાકાબંધી કરવામાં આવી છે એટલે ચોક્કસ બહુ લાંબા સમય બાદ થયેલી લૂંટનો ગુનો ડિટેક્ટ કરવા પોલીસે મેદાને ઉતરી છે અને અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે। સિદ્ધાર્થ, કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે એક પ્રતિક્રિયા પણ આવી છે, તે પણ સંભળાવી દઈએ, ત્યારબાદ આપની પાસે પરત આવી રહ્યો છું। એમના ભોગ બનનારને કહેવા મુજબ છેલ્લા 20-22 દિવસથી એમના સંપર્કમાં છે અને 6 મહિનાથી એમને કોઈ બીજા વ્યક્તિ સાથે વાત ચાલતી હતી અને એણે શ્રીકાંતને એ લોકોને કહ્યું અને એમણે પછી આનો સંપર્ક પણ સાહેબ, એક વાત છે કે જો આરટીજીએસથી અગર એન્ટ્રી કરાવવાની હોય તો વ્હાઇટની એન્ટ્રી થાય, તો એ કઈ રીતના? એટલે આ 5 કરોડ આપશે, એની સામે એને 5 કરોડની વ્હાઇટ એન્ટ્રી આપવાની વાત છે। સાહેબ, પોલીસ દ્વારા હવે કઈ રીતે તપાસ? અત્યારે એમણે જે વિગત જણાવી છે આધારે ગાડી શોધવાની કામગીરી ચાલુમાં છે, જે ગાડીમાં આવેલા હતા અને એમાં જે શ્રીકાંત આવશે એની પૂછપરછ કરીને આગળની તપાસની કાર્યવાહી થશે। એવું અત્યારે ભોગ બનનાર અત્યારે કંઈ એવું ચોખવટ કરેલી નથી, તપાસમાં આગળ આવે પછી ખબર પડશે। તો પ્રતિક્રિયા આપ સાંભળી રહ્યા હતા પોલીસ તરફથી, જે રીતે કીર્તેશે પણ જણાવ્યું છે। કીર્તેશ, સૌથી વધારે મહત્વની વાત છે કે જાણભેદું એ સૌથી મહત્વનો મુદ્દો અહીંયા જાણવા મળી રહ્યો છે કે જેને પહેલેથી ખ્યાલ હતો કે આ રીતે કોઈ બ્લેકના મની આવવાના છે, વ્હાઇટ કરવા જશે, શક્યતાઓ એવી છે કે પોલીસ ફરિયાદ ન થાય, તેનો પૂરેપૂરો લાભ લીધો છે। બિલકુલ, મેં પહેલાં જ કીધું એમ કે જે મૂળ જમીન માલિક છે તેમની પાસે 5 કરોડ રૂપિયા બ્લેકના છે, તે વ્હાઇટ કરવા માટે છેલ્લા 20-22 દિવસથી અનેક લોકોનો સંપર્ક કરી રહ્યા હતા। આ ગેંગને ખબર પડી ગઈ હતી અને કહેવત છે, લોભિયા હોય ત્યાં સુધારા કદી ભૂખે નથી મરતા, તેવો ઘાટ અહીંયા થયો છે। 5 કરોડ જે બ્લેકના હતા તે વ્હાઇટ કરવાના ચક્કરમાં જે મૂળ જમીન માલિક છે તેને અલગ અલગ વ્યક્તિઓનો સંપર્ક કર્યો। થોડા દિવસ પહેલાં બોમ્બેના 2 યુવકોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેઓની આજે નક્કી થયું હતું કે આજે બ્લેકના 5 કરોડ રૂપિયા આપ્યા બાદ તેમને આરટીજીએસથી 5 કરોડ રૂપિયા આપશે, એટલે કે રૂપિયા આપતાની સાથે આરટીજીએસથી એન્ટ્રી આપવાની જગ્યા પર આ લૂંટારુઓ પૈસા લઈ ફરાર થઈ ગયા હતા। જોકે એક વ્યક્તિ આ લૂંટારુઓ સાથે હતા, તેને સુરતના વેસુ વિસ્તારમાં ઉતારી પાડવામાં આવ્યો છે। પોલીસની એક ટીમ તેની પાસે પહોંચી છે।
આ જે બંગલો દેખાય છે તે ફરિયાદીનો બંગલો છે, એટલે કે જેમની જમીન વેચવામાં આવી છે ને જમીન વેચાયા બાદ તેમની પાસે મોટા પ્રમાણમાં પૈસા હતા અને તેમને વ્હાઇટના રૂપિયાની જરૂર હોવાને લઈને એ પૈસાની બ્લેકમાંથી વ્હાઇટની એન્ટ્રી કરાવવાના ચક્કરમાં આજે 5 કરોડ રૂપિયા ગુમાવવાની વારી આવી છે. જે બંગલો છે તે દ્રશ્ય જોઈ શકાય છે કે તેની અંદર પોલીસની મોટી ટીમો પહોંચી છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, કારણ કે જે પ્રકારે 5 કરોડની લૂંટ થઈ છે, કારણ કે બહુ લાંબા સમય બાદ સુરતમાં લૂંટની ઘટના બની છે અને ચોક્કસ હવે આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે સિદ્ધાર્થ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. ક્યાંક ગાડીની શોધખોળ ચાલી રહી છે, તો ક્યાંક આરોપી વિશેની પગેરો મેળવવામાં, તો ક્યાંક કેટલાક લોકો છે કે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે, મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે અને કેટલીક ટીમો સીસીટીવીની મદદથી ગાડી કઈ દિશામાં ગઈ છે તે તપાસ કરી રહ્યા છે. અલગ અલગ ટીમો દ્વારા હવે આરોપીઓ સુધી પહોંચવા માટેનું કામગીરી શરૂ કરવામાં આવી છે. કીર્તિજી, મહત્વની વાત એ છે કે અનેક વખત ગુનાઓ થતા આવ્યા છે સુરતમાં, અનેક જગ્યાએ અસામાજિક તત્વોનો ત્રાસ તો જોવા મળ્યો છે, પરંતુ લાંબા સમય બાદ જ્યાં લૂંટની ઘટના ઘટી છે, પોલીસને આખું એક હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામ વસ્તુ સર્વેલન્સની મદદ લેવી પડશે, ત્યારે કદાચ પગેરું મળી શકે તેમ છે. સાથે જે 20-21 દિવસની વચ્ચે જેટલા લોકોનો સંપર્ક કર્યો એનો પણ માહિતી મેળવવી જરૂરી છે. સિદ્ધાર્થ, મેં પહેલાં જ કીધું કે મૂળ જમીન માલિક જેના પૈસા હતા તેને મુંબઈના 2 વ્યક્તિઓનો સંપર્ક કરેલો હતો કે સંપર્ક કર્યા બાદ તેમના મોબાઈલ નંબરથી લઈ તેમની તમામ વિગતો મૂળ માલિક પાસે છે. પોલીસ અંદર મૂળ માલિક કે જેના 5 કરોડ ગયા છે તેની પૂછપરછ કરી રહી છે, તેમની પાસેથી વિગત મેળવી રહી છે અને વિગતના આધારે આ વ્યક્તિઓ મુંબઈ ખાતે ક્યાં રહેતા હતા, તેમના મોબાઈલ નંબર શું છે, તે મોબાઈલ ક્યાં ક્યાં ટ્રાવેલ કરેલું છે, મોબાઈલ નંબરથી તે લોકો દ્વારા કોને કોને સંપર્ક કર્યો છે, તમામ મુદ્દાઓને ચેક કરવામાં આવી રહ્યા છે અને આ તમામ વસ્તુઓની વિગત એકત્ર કરવામાં આવે છે. એટલે કે ચોક્કસપણે પોલીસ તમામ રીતે આ પ્રકારની જે લૂંટ થઈ છે તેમાં તમામ મુદ્દાઓને ચેક કરી કહી શકાય કે લોકલ બાતમીદારથી લઈ કેમેરા અને કેમેરાથી લઈ મોબાઈલ ફ્રિકવન્સીથી લઈ મોબાઈલ નંબરોના આધારે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મેં પહેલાં જ કીધું, લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી પોલીસ છે, તમામ બ્રાન્ચો છે. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસના અલગ અલગ જૂથ કામ કરી રહ્યું છે. આ તરફ જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના એક મહત્વના સમાચાર કે જે હાલમાં મળી રહ્યા છે, પરંતુ જે રીતે કીર્તિશે હાલમાં જણાવ્યું તે પ્રમાણે તપાસ પોલીસ કરી રહી છે. આ તરફ જૂનાગઢમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કારમાંથી 6.20 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. એસઓજીએ એક શખ્સની ધરપકડ કરી લીધી છે. ફરી એક વખત ડ્રગ્સને લઈને ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે પોલીસ તરફથી અને એસઓજીને તેમાં સફળતા મળી છે. કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. એસઓજીએ એક શખ્સને પણ ધરપકડ કરી છે. વધુ પૂછપરછ કરવામાં આવશે. રાજકોટથી સમાચાર. શાપર વેરાવળ નજીક અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નેશનલ હાઈવે પર કનૈયા હોટલ પર બની છે ઘટના. રાતના સમયે કેટલાક શખ્સોએ કરી હતી મારામારી. અજાણ્યા વ્યક્તિ સાથે બોલાચાલી બાદ માહોલ ગરમાયો. કેટલાક યુવકોએ ઘાતક હથિયારો બતાવીને મારામારી કરી. ગુરુવારની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે. તો રાજકોટમાં રાતના સમયે આ પરિસ્થિતિ થઈ છે. રંગેલું રાજકોટ કે જે અસામાજિક તત્વોની ચપેટમાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ પોલીસ હાલમાં સૂતી હોય તેવા પણ સવાલ સ્થાનિકો તરફથી કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા અનેક અસામાજિક તત્વો છે, પરંતુ પોલીસ તરફથી એવા કોઈ પગલાં લેવામાં નથી આવતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમાસે જોડાઈ ગયા છે. હાર્દિક, સમગ્ર ઘટના શું બની હતી અને હાલમાં શું જાણકારી છે પોલીસ તપાસને લઈને? ગત મોડી રાત્રે રાજકોટ સાપર નેશનલ હાઈવે પર આવેલી કનૈયા હોટલમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અહીંયા 2 શખ્સો ચા પીવા ગયા હતા, ત્યારે અન્ય કેટલાક શખ્સો ત્યાં હતા અને તેમના વચ્ચે જે છે સામાન્ય બોલાચાલી થઈ હતી. એમાં એક શખ્સ પર જે છે એ અન્ય યુવાનોએ હુમલો કરી દીધો હતો. ઘાતક હથિયાર વડે પણ હુમલો કર્યો હતો અને યુવાનને જે છે ઘાયલ કરી દીધો હતો. જો કે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં થઈ હતી અને આ મામલે જે છે સાપર પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે કયા શખ્સોએ મારામારી કરી છે તેમની ઓળખ પણ મેળવવામાં આવી હતી. ત્યારે વાત કરવામાં આવે તો જે છે અવારનવાર આવા મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે કેટલાક શખ્સો છે જાણે તેમને પોલીસનો કોઈ ખોફ ન હોય અને પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તે પ્રકારના અવારનવાર દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આવા જે શખ્સો છે જાહેરમાં મારામારી કરે છે તેમને પોલીસ છે તે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી કરીને અન્ય શખ્સો છે તેમને પણ આવું કરતા પહેલા વિચારે. આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. ભાવનગરથી સમાચાર. શિહોરમાં ડમી કર્મચારી મામલો. ઇન્ચાર્જ ચીફ ઓફિસરે શરૂ કરી તપાસ. પાલિકાના દરેક વિભાગમાં શરૂ કરાઈ તપાસ. સંબંધિત અધિકારીને નિવેદન લેવાયા છે. તપાસ બાદ આરોપી સામે કરાશે કાર્યવાહી.
આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસે આવી અમે તપાસ શરૂ કરી આપેલ છે અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થશે. જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે. હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે. વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ માંગને લઈને